તાજેતરમાં ઈપીએફઓમાં ઘણા ખરા એવા ફેરફાર આવ્યા છે. તો એ ફેરફાર શું છે એ આપણે સમજી લઈએ. સૌથી પહેલો ફેરફાર છે કે તમારા ઈપીએફઓમાં તમારું ઈ નોમિનેશન હોવું ખૂબ જ જરૂરી છે. જો ઈ નોમિનેશન નહીં હોય તો તમે જ્યારે બી ક્લેમ કરવા જશો, ઓનલાઈન ક્લેમ કરવા, તો તમને ખૂબ જ તકલીફ પડશે. ઈ નોમિનેશન ઇઝ મેન્ડેટરી ઇન ધી ઈપીએફઓ. સેકન્ડ ચેન્જીસ છે કે હાલ સુધી બેઝિક જે હોય એ સેલેરીમાં 15,000 હોય કે તેનાથી વધારે તો તે ઈપીએફઓમાં પીએફ માટે કાઉન્ટ થતું હતું. તો એની લિમિટ એ લોકોએ ઇન્ક્રીઝ કરીને 21,000 સુધીની સમય મર્યાદા કરી છે પગારની, બેઝિક પગાર. સો એ હજી કન્ફર્મ નથી થઈ, પણ જો કન્ફર્મ થશે તો 21,000 સુધી બેઝિક પગારમાં જે આવતા હશે એ કર્મચારીઓ ઈપીએફઓમાં મેન્ડેટરી આવશે. એના લીધે ઘણા ખરા એવા કર્મચારી જે લિમિટમાંથી બચી જતા હતા એ પણ એમાં કન્સિડર થશે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એમનું બી વધશે. સો જો કોઈ ત્રીજો એવો ચેન્જીસ છે કે જો કોઈ કર્મચારી 2.5 લાખથી વધારે વર્ષ દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ કરે ઈપીએફઓમાં તો એ વધારાના 2.5 લાખની ઉપર જે બી એમનું ઇન્વેસ્ટમેન્ટ હશે એના ઉપર એ ટેક્સ લાગુ થઈ જશે. સો આ શેના માટે છે કે જે કર્મચારીઓનો ખૂબ મોટો પગાર હોય એ લોકો ટેક્સ બચાવવા માટે ઈપીએફઓમાં એમની અમાઉન્ટ વધારે સેવ કરતા હતા. સો એ લોકો માટે આ ઘણો ખરો મોટો ચેન્જીસ છે કે જો તમારો 2.5 લાખથી વધારે તમે વર્ષ દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો એમાંથી તમને જે બી વધારાની રકમ હશે એમાં તમારે ટેક્સ પે કરવો પડશે. ચોથો ચેન્જીસ છે કે તમારે ઈપીએફમાંથી ઉપાડ કરવું હોય તો એની લિમિટ વધારી દીધી છે. એટલે કે ઘર કે મેડિકલ રીતેનો કોઈ બી ખર્ચો હોય તો તેની લિમિટ 1 લાખ સુધીની અત્યારે વધારીને લિમિટ કરી દીધી છે. તો એ બી બહુ સારો એવો ચેન્જીસ થયો છે. ઓટોમોડ ક્લેમ સેટલમેન્ટ, જેમ કે બીમારી, શિક્ષણ કે કોઈ પણ જાતનો ખર્ચ હોય જેમાં આપણે ક્લેમ નાખ્યો હોય ઓનલાઈન, સો એમાં કોઈ પણ જાતનો માનવીય હસ્તક્ષેપ વગર ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ એટલે ઓટોમેટિક ક્લેમ સેટલમેન્ટ એ લોકોએ ઓપ્શન સ્ટાર્ટ કર્યું છે કે જેમાં કોઈ જાતનો ભેદભાવ નહીં થાય અને ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ થઈ જશે અને એ ખૂબ જ સરળ રીતે થઈ જશે. છઠ્ઠો એવો ચેન્જીસ થયો છે કે કોઈ જો કર્મચારીનું ડેથ થયું હોય તો ડેથ ક્લેમનો જે રેશિયો છે એ લોકોએ ઇન્ક્રીઝ કરી દીધો છે કે ઓનલાઈન એ પ્રોસિજર સ્ટાર્ટ થશે અને એ ક્લેમ એકદમ ઇઝીલી એમના જે સહપરિવાર હોય એમને મળી જાય એ પ્રોસેસ એ લોકોએ શરૂ કરી છે. ઓનલાઈન ડેથ ક્લેમની પ્રોસેસ છે. સાતમો એ ચેન્જીસ કર્યો છે કે રોકાણકારો માટે એક ઇક્વિટીનો ઓપ્શન આપ્યો છે કે લોંગ ટર્મ માટે જે ખૂબ ભંડોળ ભેગું થતું હોય ઇક્વિટીમાં પણ જો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે અને એમાં એમનો પર્સન્ટેજ વધાર્યો છે 15% કે તેથી વધારે.